તમારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો? ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી મિત્રોને અત્યારના વાગ્યા છે 10 જેવું થયું છે ને આપણે જો ટેડકાને આપણે લાકડા કાપવા જાય છે. મારા મમ્મી એને ઓલા ટકો ઈટ આગળ છે, હું પાછળ જાઉં છું. ટુવાલ એવું લીધું છે મિત્રો. અત્યારે વાતાવરણ એ સારામાં સારું છે, પવન ને મસ્ત છે ને આ હિંગુ છે, હિંગુ સુકાઈ ગયેલી છે ને અમારા આગળ હાલે રાખ્યા છે બધા. મિત્રો બ્લોગમાં બનાવી રહેજો, તમને પણ મજા આવશે, અમને પણ આવો કંઈક નજારો છે પણ તમે જોઈ શકો છો. ચાલો તો તમને લાકડામાં કાપીએ બધું નજારો બતાવીશું ને આ તળાવ પાસે જઈએ છીએ મિત્રો. બ્લોગમાં બનાવી રહેજો, બ્લોગમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. મિત્રો અત્યારે જો આપણે આ તળાવ પાસે પૂગી ગયા છે. જો આવું કાંક તળાવ છે, સામે ટીટોડીના બસા છે ને ટીટોડી છે ને આવો કાંક નજારો છે. જો તમે જોઈ કાંક આવા કાંક અહીંયા આપણે બાવળિયા કાપવાના છે, તમે જોઈ શકો. કેમ લાગ્યો કોમેન્ટમાં કહેજો. તળાવ છે આમાં આપણે મુનિધાર બાજુ. તો આવો કાંક નજારો છે, કેવો મસ્ત લાગે છે. અમારા હિતેશભાઈ આમાં મમ્મી લાકડા કાપીએ છે, તો તમે બ્લોગમાં બના રહીજો ને કાંક હાલો આપણે બ્લોગમાં બતાવીએ. ચાલો હા યાર બહુ હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેગી બનાવવાની છે. એ પણ 4 રોજ સ્પેશિયલ ઇવેન્ટ. ચાલો આપણે બનાવી જાય મેગી. આજ તો આપણે તંગારું ભરીને મેગી બનાવવાની છે. એમાં નાખી દો હાંડો ભરીને પાણી નાખી દીધું. જો એક હાંડાથી કઈ નથી, હજી 2-3 હાંડા નાખવા પડશે પાણી આપણે. તો હાલો આપણે હાંડાનું પાણી નાખી દઈએ. હા નાના છોકરા છે ત્યાં જો તો આપણે ગુલ્ફી ખાય, ગુલ્ફી વાળા થાય છે. આપણે કોણ હોય તમને થોડું કહેવાનું, ફોટો થોડો પાડું. ના રે ના, અમારા હિતેશભાઈ છે ને અમારા રણભાઈ છે, એને ગુલ્ફી ખાવી છે તો આખી ગુલ્ફી લઈ દેવાની છે અમારે. હા મેંગી ખાવી છે. આમ હોય છો આમ થોડું હોય પછી આ કઈ નાના છોકરા છે એને જેમ લઈને આવ્યા છો તો એ બધું હું લેવા આવ્યો હા હું મેચ રમવાની છે. આમ ન હોય પછી આ નાના છોકરા જેમ દોડે છો. આમાં મમ્મી પપ્પા છે ને આયા શાક ભૂકો આપણે મેગીનો ભૂકો કરી નાખીશું જો આવી રીતે. એટલે ખાવા ટાણે લાંબી લાંબી છે ને થાય નહીં. મેગી તો જો કે બહુ ભાવે, મજા આવે. જેને મેગી ભાવતી કોમેન્ટ કરજો. આપણે કાલે મેંગી ખાધી, હવે આજે મેંગી ખાઈ. આજ તો 4 બનાવીએ છે ને અત્યારે જો મિત્રો અત્યારે મસાલો નાખે છે. પહેલા તો અહીંયા ગરમ પાણી કરવા મૂકી દીધું છે. હવે તો આ બધું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈએ મેગી. હાલો મેંગી નાખી દઈએ. આપણે છે ને તગારું ભરીને મેગી બનાવી છે, તો જેને ખાવી હોય આવી જઈજો. હા ભાઈ આવી જઈએ, ખાવી હોય ને અહીંયા વહી આવજો. અહીંયા અનલિમિટેડ છે આપણે. અમારે મનીષાબેન અનલિમિટેડ વેચે છે બધી મફતમાં. અમારા હિતેશભાઈ ટકો બોસ. ક્યાં ટકલા કઈ કેવું છે ટકા? લાઈક શેર સબસ્ક્રાઇબ ને તમારા ભાઈને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ને વધારે સબસ્ક્રાઇબ લાઈક કરી. હા ઓકે હવે કઈ કેવું? બસ એટલું જ એમ થોડું હાલ. આમ હલાવો તો ખરા, તો આ ઉપર ને ઉપર ટગારું તો તરે છે. હલાવવાનું છે ને પણ એકવાર એને ગરમ થવા દઈએ. આપણે એટલે મેગી થી કઈ થાય, એટલે મેગી મસાલાથી કઈ થાય નહીં. એટલે આપણે આમાં થોડુંક મરચું અને મીઠું અને હળદર ને નાખશું એટલે મજા આવી જાય. તો આપણે મનીષાબેન ને આજ મેંગી બનાવી જોઈએ તો કેમ બનાવે, જે આપણને ખબર પડે તો આપણને શીખવા મળે ત્યાં આવી મેંગી બનાવાય. એમ બેકાર હોય તો હું તમને કહી દે તો કાંઈ સારી નથી. બેકાર હોય તો ખાઈ લેવાની. એમ થોડું હાલે. જો આ મેગીનો એટલો જ મસાલો છે, આપણે એક્સ્ટ્રા લાવ્યા નથી.
એટલે આપણે છે ને એમાં નાખી દેવું બીજું મીઠું ને મરચું ને એવું બધું. હવે ફાઇનલી આમાં હલાવી નાખ્યું છે. બિચારું ક્યારનું કહેશે કે મને હલાવો હલાવો તો હું હલાવ નાખું એમ. તો ફાઇનલી આપણે મરચું લઈ લીધું છે, ચટણી તીખી. થોડી જ નાખીએ, બહુ ન નાખીએ. નહીં આખી નાખી દેવાની. પછી નાના છોકરાને ખાવામાં ટકવું અમાર છે એમ ખાવામાં તીખી લાગી હોય તો એટલે ખાય, બહુ ન નાખાય. ઓ માય ગોડ, એટલું બધું વિચાર્યું હોત તો અત્યારે ક્યાંથી ક્યાં હોત આપણે. થોડુંક મીઠું નાખ દઈએ, મસ્ત નાખીએ નકર ખારું થઈ જાય. હળદર નાખ દઈએ. ઓ ભાઈ, થોડીક પીળી લાગે હું વધારે. ધાણા જીરું ભૂકોઈ નાખ દઈએ એટલે ધાણાનો સ્વાદ આવે. થોડીક વઘાણી નાખ દઈએ એટલે કોઈને ગેસ ન થાય. બીજું કઈ નાખવું છે? નહીં બીજું કાંઈ નથી. ટમેટા, રીંગણા, બટેટા. ટમેટા રીંગણા તો નહીં, તો બકાલું કરીને ખાવામાં શું થાય શાક. એ વાત એ હશે. આ કચરો થઈ ગયો છે. જે અમારે હિતેશભાઈ ને એને કે બેગમાં નાખી દો. હિતેશભાઈ તમારે કચરા પાડતી. જો અમારે હિતેશભાઈ સેવા કરે હો, આ સેવા કાર્યક્રમ કહેવાય. મેગી કોની ફેવરિટ છે કેજો પછી. કાંક જો હલાવીને આવું આમ કરી નાખ્યું છે. હવે શું કરવાનું આમાં? આ સડે હા. એટલે મસાલો નાખી દેવાનો. હા, પછી થોડીક વાર રહેવા દેવાનું, પછી ઉતારીને આપણે છે ને ઉતારી દેવાનું પેટમાં સીધે સીધું. ઓકે ઓકે, ફાઇનલી લુક. પહેલી વાર મનીષાબેન બનાવે છે. કાળા તો છે જ મનીષાબેન, આ પ્રકાશના લીધે થોડા દેખાય છે. હા. કાળા કાળા મેં લાગે. આમાં ટકો જો કેટલો રૂપાળો લાગે આમ જો. જો કેવો પ્રકાશ પડે સારો મસ્ત. અને આખું તમે જોયા કરો ને એટલે આમ હળદર નાખીને હા પીળે પીળે લેર કરી નાખી. જો તો અમારે મનીષાબેન ફેરવે કોણ? આમ જોઉં તો ખરા હાવ રેડી. કેવી મેગી મજા આવે હો. હા જો કેવી મસ્ત લાગે ભાઈ. ઘટે તીખી તીખી ચટણી એને ટમેટા ને એવું બધું હોય તો ઓર મજા આવે. નહીં બસ નહીં રહેવા દે, આમાં આ ચાલુ રાખે ઉતારે. હલાવે છે કે નહીં? એ પાછું એટલે પેલા નથી જો એ દેખો મેગી. આહા, મેગી જોઈને તો મોઢામાં પાણી આવે છે. તમને પણ મિત્રો મોઢામાં પાણી આવી જશે તો કયો કોમેન્ટ કરી. અમારા મનીષાબેનને પાણી આવી ગયું. આમાં એવું છે કે મેગીમાં થોડુંક પાણી રસા જેવું રાખીને તો મજા આવે, નકર ભાવે નહીં. એટલે હવે આપણે આ મેગી હવે ઉતારી લઈએ છીએ. આપણી મેગી સડી ગઈ છે. રસો પીવાની તો મજા આવે. કોને કોને પીવાની મજા આવે કહેજો. થઈ ગઈ મેગી. હવે ખાવા પણ આવી ગયા. અમારા હરેશભાઈ ને બધા બેસી ગયા છે ને મનીષાબેન ને ઈ આવે છે ને મહેશ્વરી ભાગ બધા આવે. બે નાની સમસી નથી, મોટા સમસાથી. લે રેડી? બોલાય ને કાકા અત્યારે આજ તો આવો ને ગરમીનો મોસમ બહુ છે. પવન કેવો ઠંડો આવે, વાતાવરણ સારામાં સારું.
તમને એમ લાગતું હોય ને હું અત્યારે આવેલું છું આ તળાવ બાજુ. તળાવે કેમ હોય એ તો તમને ખબર છે, સવારમાં લાકડા કાપતા ને અત્યારે બપોરના લાકડા કાપવા આવી ગયા છે. અત્યારે 4 સાડા 4 જેવું થઈ ગયું છે. જો તમને આ વાતાવરણ કેવું સારું છે, તો કઈ ઘટે નહીં, લાકડા જેવું હો પણ બધા પેલા. હેલો મિત્રો, આજ તમારો બ્લોગ કેમ લાગ્યો? લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ને આ બ્લોગને અહીં જ ખતમ કરો. બાય બાય. ઓકે.